અવારનવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં આગની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના એસવીએનઆઈટીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસરે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આપવા એક કુલિંગ સિસ્ટમ ડેવલપ કરી છે. હેમંતકુમાર મહેતાનો પ્રોજેક્ટ કુલિંગ સિસ્ટમ સ્પેસ ટેકનોલોજી પર આધારિત છે, જેને લેન્ડ એપ્લિકેશન પર વાપરીને ઇલેક્ટ્રિક વ્હીકલમાં લાગતી આગની ઘટનાઓને રોકી શકાય છે. કુલિંગ સિસ્ટમથી બેટરીનું ટેમ્પરેચર 20 થી 60 ડિગ્રી સુધી જ રહેશે અને બેટરીમાં આગ નહીં લાગે. તો અમારો જે એક્સપેરિમેન્ટ છે તેમાં અમે ઓલમોસ્ટ 3C ચાર્જિંગ સુધી અમે વર્ક કર્યું છે અને અમને સફળતા ત્યાં મળી છે. અને આ સિસ્ટમ એક પેસિવ સિસ્ટમ છે કે જેમાં અનનેસેસરી કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ્સ અમે એલિમિનેટ કરીએ છીએ. ઓનલી કોપર ટ્યુબિંગ એન્ડ 1 વીક સ્ટ્રક્ચરથી અમે આખું કુલિંગ પ્રોવાઈડ કરીએ છીએ અને જે બેટરીની હીટ છે તે જ અમારો ડ્રાઇવિંગ પોટેન્શિયલ છે અમારા સિસ્ટમને રન કરવા માટે. આ પ્રોજેક્ટ ડેવલપ કરવા ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ 36 લાખની ગ્રાન્ટ પણ આપી હતી. આ સિસ્ટમ થકી ઇલેક્ટ્રિક કાર ચાલક પોતાના ઘરે અથવા તો ચાલતી કારમાં પણ બેટરી ચાર્જ કરી શકે છે. સાથે જ ચાર્જિંગ વખતે ટેમ્પરેચરને નિયંત્રણમાં રાખી શકાય છે. આ સંશોધનને ભારત સરકાર દ્વારા પણ કરવામાં આવ્યું છે અને સરકારે પ્રોજેક્ટ ડેવલપ કરવા ગ્રાન્ટ આપી છે. શ્વેતા સિંઘ, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.